તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 15 કિલો ડ્રગ ઝડપી પાડ્યું છે। મારી જુઆ નામનું આ ડ્રગ બેંગકોકથી લાવવામાં આવ્યું હતું। આ ડ્રગને ડીઆઈએ કબજે કર્યું છે। 15 કિલોના મારી જુઆના ડ્રગની કિંમત જો જોવા જઈએ તો 15 કરોડ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વધુ એક વખત ડ્રગ મળી આવ્યું છે અમદાવાદ એરપોર્ટ પર, શું વિગતો? એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। વિગતવાર ધોની વાત કરવામાં આવે તો ડીઆરઆઈ દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપરથી 15 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। આ જે 15 કિલો ડ્રગ્સ ધોની ઝડપાયું છે તેની કિંમત 15 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે અને આ જે ડ્રગ્સ હતું તે બેંકોકથી લાવવામાં આવ્યું છે। તેમજ જે ડ્રગ્સ છે તે મરીજુઆના નામનું આ ડ્રગ્સ છે। હાલ તો ડીઆરઆઈ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ આ ડ્રગ્સ કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું તેમજ આ અમદાવાદ એરપોર્ટ ખાતે જે ઉતરનાર હતું ને આગળ કોને મોકલવામાં હતું, કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। અવારનવાર અમદાવાદ એરપોર્ટ પરથી આ જ રીતના ડ્રગ્સ હોય કે મેપેડ્રોન હોય તેમજ તેની સાથે સાથે જે ગાંજો હોય છે, હાઇબ્રિડ ગાંજો, તે પણ પાડવામાં આવે છે અને ફરી એક વખત ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સ ઝડપાયું છે અને આની અંદર કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા